સફળતા મળી છે। 1.3 કરોડની કિંમતના 1.23 કિલો એમડી ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો છે। કહી શકાય કે જીશાન દત્તા પાવલે નામના શખ્સની ધરપકડ કરાઈ છે। દાણી લીમડામાંથી 2 હથિયાર તેમજ 40 કારતૂસ અને 18 લાખ રોકડા મળી આવ્યા છે। આરોપીને લઈને ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે નિવેદન આપ્યું છે। બાતમીના આધારે આરોપીને પકડ્યો છે। 2 હથિયાર, 48 કારતૂસ, 24 ખાલી કારતૂસ મળી આવ્યા છે। 18.30 લાખ રોકડ જપ્ત કરાયા છે। 1.30 કરોડની કિંમતનું ડ્રગ્સ પણ મળી આવ્યું છે અને હથિયાર તેમજ ડ્રગ્સ વેચી આરોપીએ પૈસા મેળવ્યા હતા। અગાઉના 8 ગુના દાખલ તેના ઉપર કરાયેલા છે। આ વર્ષે 2 ગુનામાં આરોપી ફરાર પણ થઈ ચૂક્યો છે। રાજસ્થાનના લાલા નામના શખ્સ પાસેથી તે આરોપી ડ્રગ્સ લાવતો હતો તેમજ યુપી અને એમપીમાં હથિયાર લાવતો હતો। ડીજીપી સાહેબ અને એમએસ હોમ સાહેબની સૂચનાથી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે એવી માહિતી હતી કે એક રીડે ગુનેગાર છે જેનું નામ છે જીશાન ઉર્ફે દત્તા પાવલે ઉર્ફે માજીદભાઈ મેમન, જેનો ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે। ઘણા બધા વેપન્સ અમદાવાદમાં લઈને આવ્યા છે અને સાથે સાથે એના પાસે ડ્રગ્સ પણ છે। આ બાતમી ઉપર કામ કરતા કાલે પીઆઈ ચૌહાણ ક્રાઇમ બ્રાન્ચ અને એની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં 2 વેપન, 48 જેટલા કારતૂસ અને 24 જેટલા ખાલી કારતૂસ મળ્યા છે અને એના સાથે સાથે 1232 ગ્રામ જેની કુલ કિંમત 1.30 કરોડ જેટલી એમડી પણ કબજે કરવામાં આવી છે। એના સાથે સાથે એને ઘરમાંથી 18,45,000 મળ્યા છે અને પ્રાથમિક પૂછપરછમાં એવા જાણવા મળ્યો કે વેપન અને ડ્રગ્સની વેચાણથી આ પૈસા એને ભેગા કર્યા હતા। એના ગુનાહિત ઇતિહાસ જોઈએ છે તો કુલ 8 થી 9 ગુનામાં ભૂતકાળમાં પકડાયેલા છે। 2 ગુના જો આ વર્ષે 307 દાખલ થઈ હતી એમાં પણ વોન્ટેડ છે હતા। ઈસનપુરમાં કારંજમાં ડ્રગ્સમાં વોન્ટેડ હતા। 6.6 ગ્રામ એમડીની ડ્રગ્સમાં વોન્ટેડ હતા 2023ની કેસમાં અને 2024ની કેસમાં ઈસનપુરમાં વોન્ટેડ હતા। એના સિવાય સિલોડા ક્રાઇમ બ્રાન્ચ અને રામોલ જેવા પોલીસ સ્ટેશન્સમાં એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુના છે। કહે છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાવતો હતો। એક નામ મળ્યા છે લાડુ કરીને અને એની રિમાન્ડ લેશે અને આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે। અને વેપનમાં પણ આ કહે છે કે યુપી અને મધ્યપ્રદેશથી લાવતો હતો અને નામ આપે છે, પરંતુ જ્યાં સુધી ખરાઈ નહીં થઈ ત્યાં સુધી અત્યારે અમે કહેવાનું તપાસ ચાલુ છે, એના માટે ડિટેલ્સ નથી આવશે। 24 ખાલી કારતૂસ નો ઉપયોગ ક્યાં કર્યો છે? 24 ખાલી કારતૂસ આ કહે છે કે જ્યારે ડિલિવરી મંગાવી હતી ત્યારે વધારે કારતૂસ હતા, પણ એમાં એને કંઈ 24 ખાલી કારતૂસ મળ્યા છે। એના સાથે કહે છે કે મારી જોડે ચીટિંગ છે કે 1 કિલો 300 ગ્રામ આ ખુદ પણ એડિક્ટ છે અને ક્યાં કોણ સબ પેડલરનો આપવાનો હતો। આ એના મોબાઈલ પણ હવે કબજે કરવામાં આવે છે। કોણ એનો સબ ડીલર છે, ક્યાંથી લાવ્યા છે એનો ડિટેલ તપાસવામાં આવશે। ક્યાંથી લાવ્યા છે, ક્યાં કોઈ ગુજરાતમાંથી તો નથી લાવતા, એની પણ તપાસ કરવામાં આવશે। વેપન પણ કોને આપવાનો છે અને કોને ભૂતકાળમાં આપવામાં આવેલા હતા, આ બધા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે। સોશિયલ મીડિયા જેસે કે ટેલિગ્રામ પર અને વોટ્સએપ ઉપર ઘણા બધા ગ્રુપ્સ છે અને એના મારફતે એના માણસો પણ છે ભૂતકાળમાં એના સાથે જોડાયેલા છે। એના મારફતે આ छोटी स्मॉल क्वांटिटीમાં વેચાણ થશે। પણ કોડ વર્ડ રાખ્યો છે ખાસ ડિલિવરી કરવા માટે, સપ્લાય કરવા માટે? ઘણા બધા એને ચેટમાં કોડ વર્ડ્સ મળ્યા છે અને ત્યારે અમે વધારે ડિટેલ્સ નહીં આપી, क्योंकि હવે પણ ડર છે કે વધારે ડિટેલ્સ અગર ડિસ્ટ્રીબ્યુટ કરશે તો ઘણા બધા નીચેવાળા વાસ આઉટ થઈ જશે। સર અત્યાર સુધી ગુના જોઈએ તો 5 થી 6 આર્મ્સ એક્ટનો ગુના છે અને એવી રીતે